નમસ્કાર મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હું છું મનીષ માલીવાડા અને આજે આપણે વાત કરીશું પાક સહાય યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યા હતા તેમને તેમનું પોતાના પેમેન્ટનું સ્ટેટસ એટલે કે પૈસા જમા થયા છે કે નહીં અથવા તો કયા કારણોસર રોકાયેલા છે તેની માહિતી કેવી રીતે ચેક કરવી ઓનલાઈન તેની માહિતી આપણે આજના વિડીયોની અંદર આપીશું। મિત્રો, વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો। ગુજરાતીમાં અને શુદ્ધ ગુજરાતીની અંદર તમને મોબાઈલથી કેવી રીતે તમારા પૈસા ચેક કરવા તેની માહિતી હું આપીશ આજના આ વિડીયોની અંદર। તો મિત્રો, આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો, તેથી તમને આવનારા એક નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળતી રહે। તો મિત્રો, પેમેન્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે તમારું ફોર્મ ભર્યું હોય તો તમે ચેક કરી શકો છો, પણ તે પહેલાં તમારી કઈ બેંકની અંદર તમારું આધાર કાર્ડ લિંક છે તે ચેક કરવું જરૂર છે। તેના માટે તમે આધારની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા તો એનપીસીઆઈની વેબસાઇટ પર જઈ અને તમે ચેક કરી શકો છો। મિત્રો, તે પણ ચેક કરતાં તમને ના આવડે અથવા તો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં બતાવી શકો છો, તેના વિશે પણ આપણે વિડીયો બનાવીને આપી દઈશું। તો સૌથી પહેલાં પેમેન્ટ ચેક કરવા માટે તમારે જે પણ આધાર કાર્ડ સાથે તમારી બેંક એકાઉન્ટ લિંક છે તે બેંકનો એકાઉન્ટ નંબરની અથવા તો તમારે પાસબુક લઈને બેસી જવાનું છે। તે બેંક એકાઉન્ટ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। તો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર અથવા તો તમે કોઈપણ બ્રાઉઝર મોબાઈલની અંદર ખોલી શકો છો અને તેની અંદર સર્ચ કરવાનું છે મિત્રો PFMS। PFMS સર્ચ કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ તમને જોવા મળશે અને મિત્રો થોડી વાર લોડ લેશે અને ઓટોમેટિકલી તમે એક નવી સ્ક્રીન પર આવી જશો। તો મિત્રો, સૌથી પહેલાં તમારે આ પ્રકારની સ્ક્રીન આવે તેના ઉપર તમારે સૌથી પહેલાં PFMSનો પેમેન્ટ લખેલું સૌથી પહેલું જોવા મળે અથવા તો તમે PFS ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર તમે આ ઓપ્શન પર ક્લિક કરી શકો છો। આપણે PFMS પર ક્લિક કરી અને એક નવી સ્ક્રીન પર જઈએ અને તેના ઉપર તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। ઉપરની સાઈડમાં તમને 3 લાઇન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી લેવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે। પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। પેમેન્ટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આ પ્રકારનું આવશે। હવે તમે આ પ્રકારની સ્ક્રીન જોઈ શકો છો। હવે તમને અહીંયા સૌથી પહેલાં એ 2 એપ્લિકેશન જોવા મળશે, તમારે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે તમારા મોબાઈલની અંદર। મિત્રો, આ એપ્લિકેશનનું કારણ હોય છે કે તમારા મોબાઈલની અંદર કોઈ પણ ઓટીપી ના આવતો હોય અથવા તો તમારા એપ્લિકેશનની અંદર મોબાઈલની અંદર કંઈ પ્રોબ્લેમ નેટવર્ક પ્રોબ્લેમ હોય તો પણ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તેની અંદર તમારો ઓટીપી સરકારી ગવર્મેન્ટનું એપ્લિકેશન છે તેની અંદર ઓટીપી આવી જશે। તો અહીંયા જોઈ શકો છો એન્ડ્રોઈડ અને iOS બંને માટે છે। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરવા માટે તેના પર ક્લિક કરી લેવાનું છે। તે ક્લિક કરી તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તેના પર થોડી વાર હોલ્ડ કરીને રાખવાનું। જે લોકોને ક્લિક કર્યા બાદ ડાઉનલોડ ના થતું હોય તે લોકો અને ઓટોમેટિક ડાયરેક્ટ પ્લે સ્ટોરની અંદર જતું રહે તો તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે। પણ જે મિત્રોને તેના પર ક્લિક કર્યા બાદ પણ ડાઉનલોડ ના થતું હોય તેના માટે તમારે શું કરવાનું છે, તેના ઉપર થોડી વાર દબાવીને રાખવાનું છે મિત્રો અને અહીંયા તમને ન્યૂ ટેબ અથવા તો ન્યૂ ગ્રુપની અંદર ક્લિક કરી લેવાનું છે। તો આપણે ન્યૂ ટેબની ઉપર ક્લિક કરી લઈએ। હવે મિત્રો, ન્યૂ ટેબની ઉપર ક્લિક કરશો ને એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી પ્લે સ્ટોરની અંદર ઓટોમેટિક આવી જશે। હવે મિત્રો, આ પ્રકારનું તમારે જે એપ્લિકેશનથી છે ડાઉનલોડ કરી લેવાનું છે। તે ડાઉનલોડ કરી અને તમારે ઇન્સ્ટોલ તમારે જે પણ પરમિશન મોબાઈલ નંબરથી લોગિન કરી લેવાનું છે, જે પણ પરમિશન માગે તે આપી દેવાનું છે। હવે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળે। સૌથી પહેલાં તમારે અહીંયા બેંક સિલેક્ટ કરવાનું છે। તો મિત્રો, જે પણ ગ્રામીણ બેંકની અંદર હોય તો તમારે ગુજરાત ગ્રામીણ બેંક લખવાનું છે અને જે પણ પેલી જે સરકારી બેંકની અંદર હોય તો તે બેંકનું નામ લખવાનું છે। આપણે બેંક ઓફ બરોડા લખીએ તો અહીંયા ઓટોમેટિકલી તમારી બેંક આવી જશે। તો મિત્રો, અહીંયા બેંક ઓફ બરોડા લખવાનું છે તમારે અને બેંક ઓફ બરોડા અહીંયા લાઇનમાં તમને જોવા મળશે। તમારી બેંકના નામ ઓટોમેટિકલી સિલેક્ટ થઈને આવશે। તમારું નેટ ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન ફાસ્ટ હશે તો જલ્દી આવશે અને જેમનું ઇન્ટરનેટ કલેક્શન લો હશે તો અહીંયા આ પ્રકારનું જોવા મળશે। તમારે જે સર્ચમાં આવ્યા બાદ જ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। બીજા નંબરની અંદર તમારે અહીંયા જે અકાઉન્ટ નંબર છે તમારા બેંકનો તે એન્ટર કરી લેવાનો છે। ફરીવાર તમારે 2 વાર તમારો અકાઉન્ટ નંબર બીજા બોક્સની અંદર પણ એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ નીચે સ્લાઇડ કરવાનું છે અને અહીંયા વેરિફિકેશન જે
વર્ડ લખેલા છે એટલે કે અહીંયા લખેલા આવશે તે તમારે અહીંયા એન્ટર કરી લેવાનું છે. જે પણ અહીંયા છે તે સેમ ટુ સેમ અહીંયા એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી લેવાનું છે. જો તમારા મોબાઈલની અંદર ઓટીપી ના આવે તો પહેલાં જો એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે સંદેશ નામનું તેની અંદર ઓટીપી આવી જશે અને તમારે તે લોગિન કરી લેવાનું છે. તો મિત્રો સૌથી પહેલાં આ પ્રકારની ઇન્ટરફેસ તમારે આ સ્ક્રીન શોટ લીધેલું છે મિત્રો. તમારે આ પ્રકારની જ ઇન્ટરફેસ સેમ ટુ સેમ તમારા મોબાઈલની અંદર જોવા મળી જશે. હવે તમારે સૌથી પહેલું તમારી અમાઉન્ટ જેટલી પણ તમને સરકાર દ્વારા રિસીવ થઈ હશે અથવા તો મળવાની હશે તેની અહીંયા જાણકારી જોવા મળી જશે. જે પણ તારીખે તમારી અપ્રુવલ એટલે કે રિક્વેસ્ટ કરવામાં આવી છે તે તારીખ તમને બીજા નંબરની અંદર જોવા મળી જશે. સૌથી ખાસ વાત એ છે કે જેમના પણ પૈસા બેંક એકાઉન્ટની અંદર આવવાના છે અથવા તો આવી ગયા છે તેમને અહીંયા વેલિડેશન લખેલું જોવા મળશે એટલે કે વેલિડેટ લખેલું જોવા મળી જશે અને તેમની તારીખ પણ અહીંયા જોવા મળી જશે. જો મિત્રો અહીંયા કોઈ પણ એરર અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન લખેલો હોય તો તમારા પૈસા રોકાઈ શકે છે અથવા તો તમને પૈસા મળવાના છે પણ થોડો સમય લાગી શકે છે. ફંડ સ્ટેટસની અંદર પણ તમારે ચેક કરી લેવાનું છે કે તમારી અપ્રૂવ બાય એજન્સી અને તારીખ અને સમય અહીંયા જોવા મળે છે કે નહીં તે પણ તમારે જોઈ લેવાનું છે મિત્રો. આ સેક્શન સ્ટેટસની અંદર કંઈ પણ રીઝન બતાવે છે કે નહીં તે પણ તમારે જોઈ લેવાનું છે. બેંક રિસીવ તારીખની અંદર તમારી જે પણ પૈસા હોલ્ડમાં હશે તો તેમની તારીખ નહીં હોય અને જેમને પૈસા જમા થઈ ગયા હશે તેમની અહીંયા તારીખ જોવા મળી જશે. પેમેન્ટ પેન્ડિંગ એટ બેંક લખેલું જોવા મળે તો તમારા પૈસા આવવાના છે પણ થોડો સમય લાગી શકે છે અને ડિસ્ક્રિપ્શનની અંદર કંઈ પણ લખેલું હોવું ના જોઈએ તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ રીતના તમારા જે પાક સહાયની અંદર ફોર્મ ભર્યું હોય અને તમારા પૈસા ચેક કરવા હોય ઓનલાઈન ઘરે બેઠા તો તમે તમારી બેંક એકાઉન્ટ અને તેની અંદર જે મોબાઈલ નંબર લિંક છે તેના વડે તમે ચેક કરી શકો છો. મિત્રો આ વિડીયોની અંદર કમ્પ્લીટલી માહિતી તમને પાક સહાય યોજનાના પૈસા કેવી રીતે ગુજરાતીની અંદર ચેક કરવા તેને લઈને સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. માહિતીની અંદર કોઈ પણ તમને ડાઉટ છે અથવા કોઈ પ્રશ્ન છે તો કમેન્ટમાં બતાવી શકો છો અને તમને તેનો પણ જવાબ જલ્દીથી મળી જશે. વધુ માહિતી માટે આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તે આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે મેસેજ કરી શકો છો, તમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આ વિડીયોની અંદર કમ્પ્લીટલી માહિતી તમને મળી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ગુજરાત.